विद्यार्थी मित्रों, चैप्टर नंबर 5 सब्जेक्ट है इकोनॉमिक्स आवक અને ખર્ચના ખ્યાલો। આગળના લેક્ચરમાં આપણે શું જોઈ ગયા હતા તો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ। હવે સ્થિર ખર્ચ કોને કહેવાશે કે નામ પરથી તમને ખબર પડે કે જે સ્થિર રહે, જેમાં કોઈ ફેરફાર થાય નહીં એવા ને શું કહેવાશે સ્થિર ખર્ચ કહેવામાં આવશે। તો કે સ્થિર ખર્ચ કેવા છે તો કે કાયમી સ્ટાફનું વેતન, कारखानाમાં મકાનનું ભાડું, મિલકત, વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી પર વ્યાજ, વીમા પ્રીમિયમ, બરાબર। એ બધી વસ્તુ એવી છે કે તમારો ધંધો ચાલે કે ના ચાલે તમારે એ વસ્તુ ચૂકવવી જ પડશે, તો એને શું કહેવામાં આવશે સ્થિર ખર્ચ કહેવામાં આવશે। તમારો ધંધો ચાલે ના ચાલે જેની તમારે ચૂકવણી કરવામાં આવે છે તો તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે। જેમ કે લોકડાઉન હતું, બધાના ધંધા બંધ હતા, પણ જેણે ધંધા માટે કોઈ મકાન ભાડે લીધું છે, બરાબર, તો તેનું ભાડું એને ચૂકવવું ફરજિયાત છે। હવે ત્યાં જે લાઇટ બિલ ચાલે છે, બરાબર, એનું પણ એને લાઇટ બિલ ચૂકવવું ફરજિયાત છે, એ પણ સ્થિર ખર્ચ છે। કાંઈકથી મૂડી લઈને એને ધંધો ચાલુ કર્યો છે, બરાબર, તો પણ એને મૂડી પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે। એ ધંધો ચાલે કે ના ચાલે એના પર કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, અને જે ખર્ચનો ધંધો ચાલે કે ના ચાલે એના પર કોઈ ફેરફાર ના થતો હોય તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે। અસ્થિર ખર્ચ કોને કહેવાય તો કે અસ્થિર ખર્ચ એટલે કે જેમાં ફેરફાર થઈ શકતો હોય છે। જેમ કે ઉત્પાદન 0 હોય તો અસ્થિર ખર્ચ પણ કેવો હોય 0 હોય, અને જ્યારે ઉત્પાદન ખર્ચ વધારે હોય ત્યારે અસ્થિર ખર્ચ પણ કેવો હોય વધારે હોય। જેમ કે જ્યારે ધંધામાં કામ વધારે હોય તો લાઇટ બિલ વધારે આવે, બરાબર, પછી કાચા માલ બી વધે, વાહન વ્યવહારનો ખર્ચ પણ વધે, હજુ પણ આપણા પાસે કામ જ ના હોય તો ના આપણું વીજળી બિલ વધારે આવે, ના આપણને વાહન વ્યવહારની જરૂર પડે, ના કાચા માલની જરૂરિયાત પડે। તો કે અસ્થિર ખર્ચમાં કેવું હોય છે તો કે અસ્થિર ખર્ચમાં ધંધો ચાલે તો અસ્થિર ખર્ચ આવે, અને સ્થિર ખર્ચમાં કેવું હોય ધંધો ચાલે કે ના ચાલે તમારો જે ખર્ચ છે તે તમારે ચૂકવવો જ પડે છે। આજે આપણે શું જોવાનું છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું ભેગું એટલે કે કુલ ખર્ચ, સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ, બરાબર, એટલે કે જે બંનેને ભેગું કરીએ તો તેને કુલ ખર્ચ કહેવામાં આવે છે। એક વખત એક્ઝામમાં તમને કશું યાદ ના હોય તો તમને એવું પૂછવામાં આવે કુલ ખર્ચ એટલે શું, તો તમે એવું લખી શકો છો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કે કુલ ખર્ચ, બરાબર। હવે આપણે આજે કુલ ખર્ચ ચાલુ કરીએ। કુલ ઉત્પાદન ખર્ચ અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકરણનો સંબંધ છે, એટલે કે ઉત્પાદન ખર્ચ વચ્ચે અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકરણનો સંબંધ છે। કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે આવે। મેં તમને કીધું તેવી રીતે અહીંયા આગળ કે કુલ ઉત્પાદન, ધારો કે તમારે આજે 500 નંગ કાચના ગ્લાસનું ઉત્પાદન કરવાનું છે તો તમારે પહેલા એને ગ્લાસ ખરીદવા પડશે, એના મશીનરીનું બધું કરવું પડશે, બરાબર, એટલે કે 500 તમારે ગ્લાસ બનાવવા છો તો તેનો ખર્ચ પણ કેવો થશે વધારે થશે। તમારે 100 ગ્લાસ બનાવવા છે તો ઉત્પાદન જેટલું હશે તેટલો તેનો ખર્ચો વધારે હશે, અને જો ઉત્પાદન ઓછું હશે તો તેનો ખર્ચો ઓછો હશે। હવે આપણે જોઈએ કુલ ખર્ચનું સૂત્ર શું છે, બરાબર, કુલ ખર્ચનું સૂત્ર શું છે તો કે કુલ ખર્ચનું સૂત્ર એટલે કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ। મેં તમને પહેલા જ કીધું કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ એટલે કે કુલ ખર્ચ, બરાબર। એને ઇંગ્લિશમાં શું કહેવાશે તો કે ટોટલ કોસ્ટ, એટલે કે કુલ ખર્ચ એટલે કે ટોટલ કોસ્ટ। કુલ સ્થિર ખર્ચ એટલે કે શું કહેવાશે કુલ સ્થિર ખર્ચ એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ, શું કહેવાશે ટોટલ ફિક્સ કોસ્ટ કહેવાશે, બરાબર। અને કુલ અસ્થિર ખર્ચ એટલે કે શું કહેવાશે તો કે ટોટલ વેરિયેબલ કોસ્ટ કહેવાશે। એટલે અહીંયા આગળ તમારે એના ઇંગ્લિશના શોર્ટ ફોર્મ યાદ રાખવાના છે। જો ટીસી એટલે કે ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ, કુલ સ્થિર ખર્ચ એટલે કે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, બરાબર, કુલ અસ્થિર ખર્ચ એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ, બરાબર, એટલે કે તમારા એનું જે શોર્ટ ફોર્મ આપેલું છે તે ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે। હવે આપણે આકૃતિ દ્વારા શું સમજીશું, 3 વસ્તુ સમજીશું। આપણે આગળના લેક્ચરમાં સ્થિર ખર્ચની અલગ આકૃતિ જોઈ, અસ્થિર ખર્ચની અલગ આકૃતિ જોઈ, અને હવે આગળ આપણે કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ પ્લસ કુલ ખર્ચની આકૃતિ જોવાની છે, બરાબર।
ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની અનુસૂચિ જોઈ લઈએ કે અનુસૂચિમાં શું આપેલું છે. પહેલું શું છે? ઉત્પાદનનું પ્રમાણ. પહેલા આ ત્રણેમાં કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ ને કુલ ખર્ચમાં શું જોવામાં આવે છે? ઉત્પાદન કેટલું છે એ જોવામાં આવે છે. બરાબર. એટલે પહેલું એનો ક્યારે કેટલું ઉત્પાદન કરવાનું છે તે અનુસૂચિ આપેલી છે. કુલ સ્થિર ખર્ચ કેટલો થાય છે, કુલ અસ્થિર ખર્ચ કેટલો થાય છે અને કુલ ખર્ચ કેટલો થાય છે એ અહીંયા આગળ એની અનુસૂચિ આપેલી છે. બરાબર. હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ. પહેલું, ઉત્પાદનનું પ્રમાણ 0 હોય એટલે કે ઉત્પાદન 0 હોય, ના થતું હોય, 10 એકમનું હોય, 20 એકમનું હોય, 30 એકમનું હોય, 40 એકમનું, 50 એકમનું હોય. ઉત્પાદન આપણે ગમે તેટલું કરવાનું હોય પણ કુલ સ્થિર હંમેશા કેવો રહેશે? કુલ ખર્ચ હંમેશા સ્થિર જ રહેશે. હમણાં જ આપણે વાત કરી કે લોકડાઉન હતું તેમ છતાં પણ જે કાયમી વર્કર છે, બરાબર, જે કાયમી વર્કર છે એમને પગાર તો આપવો જ પડશે, વીજળીનું બિલ તો ભરવું જ પડશે, જે કારખાનામાં તમે ધંધો કરો છો તેનું ભાડું તમારે આપવું જ પડશે, વીમા પ્રીમિયમ તમારે ભરવું જ પડશે. બરાબર. એટલે કે તમારું ઉત્પાદન 0 હોય કે વધારે હોય, તમારો જે ખર્ચો છે તે ખર્ચો સ્થિર રહેવાનો છે. તો પહેલા આપણે આકૃતિ જોઈએ. કેવી છે? સ્થિર. 100 રૂપિયા એ સ્થિર જ ખર્ચો છે. જ્યારે ભલે ને 0 એકમ હશે, 10 એકમ હશે, 20 એકમ હશે, 30 હશે, 40 હશે, 50 હશે, 60 હશે, પણ તમારો સ્થિર ખર્ચ સેમ જ રહેવાનો છે. એટલે તમારી આકૃતિ કેવી આવશે? સીધી આવશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એકદમ ઈઝી છે. જુઓ અહીંયા શું લખ્યું છે? તમારો એકમ લખ્યા છે કે તમે કેટલું ઉત્પાદન કરો છો. તો કે 0 ઉત્પાદન છે તો કેટલું સ્થિર ખર્ચ છે? તો કે 100 છે. 10 તો કે 100 છે. 20 ઉત્પાદન કર્યું તો 100 છે. હું તમને એક ઉદાહરણ આપું છું. તમે કાચના ગ્લાસનું ઉત્પાદન કરવું છે. હવે તમે ઉત્પાદન નથી કર્યું ત્યારે પણ તમારો ખર્ચો 100 છે. તમે 10 ગ્લાસ ઉત્પાદન કરો છો તો પણ તમારો ખર્ચો 100 છે. જ્યારે તમે 20 કરો છો ત્યારે પણ 100 છે. તમારા 50 કરો છો ત્યારે પણ 100 જ છે. એટલે કે તમારી રેખા કેવી આવશે? સીધી. એટલે તમારે ત્યાં શું નામ આપવાનું? TFC એટલે કે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, એટલે કે કુલ સ્થિર રેખા, કુલ સ્થિર ખર્ચ રેખા. બરાબર. હવે આપણે જોઈએ સેકન્ડ. શું છે? કુલ અસ્થિર ખર્ચ. શું છે? કુલ અસ્થિર ખર્ચ એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ. બરાબર. તો કે જ્યારે ઉત્પાદન 0 હોય છે ત્યારે અસ્થિર ખર્ચ પણ કેવો હોય છે? 0 હોય છે. આપણે પહેલા જોઈ ગયા કે અસ્થિર ખર્ચમાં કેવું હોય છે? જો ઉત્પાદન ના થાય તો અસ્થિર ખર્ચ પણ ના થાય. બરાબર. એ આપણે જોયું છે કે જ્યારે ઉત્પાદન 0 હોય, જ્યારે આપણે કાચના ગ્લાસનું ઉત્પાદન નથી કરતા ત્યારે આપણને કોઈ પણ જાતનું અસ્થિર ખર્ચ કરવો પડતો નથી. અસ્થિર ખર્ચ કેવા હશે? તો કે આપણે કોઈ શ્રમિક હશે એને મજૂરી નહીં ચૂકવવી પડે. બરાબર. આપણે જે કાચો માલ લાવવાનો થાય છે એ કાચો માલ આપણે નહીં લાવવો પડે. વાહન વ્યવહારનો ખર્ચો વધશે, વીજળીનું બિલ ઓછું આવશે. બરાબર. અને જ્યારે આપણે 10 ગ્લાસનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે શું થાય છે? 10 ગ્લાસનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે આપણો અસ્થિર ખર્ચ 80 રૂપિયા થાય છે. કેટલો થાય છે? 80 રૂપિયા. એટલે આપણે અહીંયા 100 થી શરૂઆત કરી છે એટલે કે અહીંયા 0 એ કશું નહીં હોતું, 0 છે. બરાબર. પણ 10 એ આપણો કેટલો છે? 80. તો કે 10 અને અહીંયા આગળ 80. 100 ના પહેલા આવશે 80 એટલે કે એક ટપકો અહીંયા આવશે. પછી 20 એ 150 એટલે 100 ના ઉપર 150 એટલે કે અહીંયાથી એક આ ટપકો ને અહીંયા આગળ આવશે 150. બરાબર. 30 એ 210. હવે 210 આપણે અહીંયા લઈ લઈએ. બરાબર. અને 30 40 એ કેટલું છે? 290. 290 આવશે અહીંયા થોડું ઊંચું. બરાબર. એટલે 40 આવશે. 50 એ કેટલું છે? 390. 390 આપણે અહીંયા લઈએ. અહીંયા આવશે. થોડું વ્યવસ્થિત, થોડું તમને લાગશે કે બહુ એ થાય છે. બરાબર. પણ થોડું તમારે એ કરવું પડશે હાથના કારણે. બરાબર. તો આ રેખા તમારી કઈ બની? તો કે આ રેખા તમારી બની કુલ અસ્થિર ખર્ચની, એટલે કે TVC એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ. શું કહેવાશે? ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે કુલ અસ્થિર ખર્ચ રેખા કહેવાશે. આ રેખા કઈ કહેવાશે? TFC એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ. અને આ હશે ટોટલ વેરિયેબલ કોસ્ટ. બરાબર. હવે આપણે ત્રીજી રેખા લેવાની છે. કઈ ત્રીજી રેખા આવશે? કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર
જોઈએ જ્યારે ઉત્પાદન 0 હોય છે ત્યારે કુલ ખર્ચ કેટલો આવે છે 100. કેમ કે અહીંયા અસ્થિર ખર્ચ તો 0 જ આવશે, કેમ કે જ્યારે ધંધો બંધ હોય ત્યારે અસ્થિર ખર્ચ પણ 0 જ હોય, પણ જે સ્થિર ખર્ચ છે એ તો રહેવાનો જ છે. તો પહેલું બિંદુ ક્યાં આવશે? જ્યારે 0 એટલે કે અહીંયા 0, બરાબર. આ 10 થી આગળ શું આવે? 0. જ્યારે 0 ઉત્પાદન હોય છે ત્યારે આપણો કુલ ખર્ચ કેટલો હોય છે? 100. એટલે એક પોઈન્ટ અહીંયા આવશે. સોરી, એટલે આ 0 જે છે એનો અહીંયા એક પોઈન્ટ આવશે, બરાબર. 100 એ પછી શું છે? 10 એ અહીંયા 10 એ 180, 100 પ્લસ 80 એટલે કે કેટલા થશે? 180. તો 10 એ અહીંયા આગળ આવી ગયું ના, 0 આવી ગયું અને 10 એ આવશે 180 એટલે તમે અહીંયા આગળ લઈ લો 180, બરાબર. 200 થી પહેલા આવશે 180. પછી આવશે 20 એ 100 પ્લસ 150 એટલે કે 250 એટલે કે 20 એ 250 એટલે 200 થી એમ લઈ લો એટલે એક પોઈન્ટ અહીંયા આવશે. 30 એ 100 210 310 પ્લસ કરવાના, બરાબર. તો કેટલા થશે? 310. તો 310 અહીંયા થોડું ઊંચું લેવાનું, 30 અહીંયા એક પોઈન્ટ આવશે, રાઈટ. 40 એ 100 290 390, બરાબર. એટલે કે 390 અહીંયા આવશે, એક પોઈન્ટ અહીંયા આવશે, અહીંયા આવશે. 50 બે જણા સરવાળો 490, બરાબર. એક પોઈન્ટ અહીંયા આવશે. આપણી રેખા કેવી બનશે? બરાબર. આપણી રેખા એવી બનશે. તો એને શું કહેવાશે? ટીસી. શું કહેવાશે? ટીસી, ટોટલ કોસ્ટ. એટલે કે શું છે અહીંયા? ટીએફસી એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટીવીસી એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે ટીસી, અથવા ગુજરાતીમાં કેવું હોય તો આ આપણને મળ્યો કુલ ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ પ્લસ કુલ સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ. તમને આકૃતિમાં સમજ પડી જ ગઈ હશે, કેમ કે આ આકૃતિ આપણે પહેલાથી એવી રીતે સમજતા આવી રહ્યા છે, બરાબર. હવે આપણે આગળ શું જોવાનું છે? સરેરાશ સ્થિર ખર્ચ જોવાનો છે. આ ટોપિકની અંદર કોઈને ના ખબર પડે તો તમે મને પર્સનલી મળી શકો છો અને એનું જ્યારે આપણે સ્કૂલ ચાલુ થશે તેને આપણે વિગતવાર ફરીથી એની ચર્ચા કરીશું, જેના કારણે તમે સ્કૂલમાં સારી રીતે નજરોની સામે તમે આકૃતિ સાથે સમજી શકો, બરાબર. હવે આપણે આગળ ચાલુ કરીએ. શું ચાલુ કરીએ? સરેરાશ સ્થિર ખર્ચ. અહીંયા આગળ તમે જે રીતે બુકમાં આકૃતિની પાસે ઓપી, બરાબર, એ રીતે આપે છે એ રીતે તમે આલ્ફાબેટ્સ પણ આપી શકો છો અને પછી તમારી રીતે તેની સમજૂતી તમારે લખવાની રહેશે કે ઉત્પાદન જેમ મેં તમને આપી દીધેલી છે. ફરી હું રિપીટ કરું છું બુકના પ્રમાણે. ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ પર 0 હોય છે, એટલે કે ઉત્પાદન 0 એટલે કે કુલ સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ કેવો હોય છે? 0 હોય છે, બરાબર. ઉત્પાદન 0 હોય તો કુલ સ્થિર ખર્ચ ઓપી હોય છે, એટલે જે તમારી આગળ આકૃતિ દોરેલી હશે તે, બરાબર. તમે એ રીતે સમજાઈ શકો છો અને તમે તમારી રીતે ઓપી ને એ રીતે ના સમજાવવું હોય તો તમે તમારી રીતે સમજાઈ શકો છો આંકડા પ્રમાણે, બરાબર. તમે ઓક્યુ એ રીતે ના સમજાવવું હોય તો પણ તમે એવી રીતે સમજાવી શકો છો કે ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ કેટલો હોય છે? 100 હોય છે. અસ્થિર ખર્ચ 0 હોય તો અસ્થિર ખર્ચ 0 હોય તો કુલ ખર્ચ 100 હોય છે. એ રીતે તમે સમજાવી શકો છો, એટલે કે એવું નથી કે તમે ઓપી તમારે એ બધું પણ લખવું પડે. હવે આપણે જોઈએ સેકન્ડ પોઈન્ટ, સરેરાશ સ્થિર ખર્ચ. શું જોઈએ આપણે? સરેરાશ સ્થિર ખર્ચ. ઉત્પાદનના ખર્ચના વર્ગીકરણમાં શું જોવાનું છે હવે આપણે? ઉત્પાદન સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચની અંદર આવશે સરેરાશ સ્થિર ખર્ચ. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે. ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં આ બધું આવે છે. ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની અંદર આવશે સરેરાશ સ્થિર ખર્ચ. આ આખો પોઈન્ટ સાની અંદર સમાવેશ થશે? સ્થિર ખર્ચની અંદર, બરાબર. અહીંયા આપણે જોઈએ પેઢીના કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ધારો કે શું કીધું છે? કુલ સ્થિર ખર્ચને
ઉત્પાદનના એકમો વડે ભાગવામાં આવે છે અને જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સરેરાશ સ્થિર ખર્ચ એકમ દીઠ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવાય? ટૂંકમાં તમને સમજાવી દઉં. ધારો કે આપણે ધંધાની અંદર કોઈ જે ગ્લાસનું ઉત્પાદન કરીએ છીએ, બરાબર, એ ગ્લાસ આપણને પર દીઠ કેટલાનો પડે છે, બરાબર, એકમ દીઠ. ધારો કે આપણે જે ગ્લાસ બનાવીએ છીએ એ આપણને 10 રૂપિયાનો પડે છે, 5 રૂપિયાનો પડે છે કે 7 રૂપિયાનો પડે છે. એ જે આપણે શોધીએ છીએ તો તેને સરેરાશ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. આ મેં તમને ટૂંકમાં જણાવી દીધું, એટલે તમે એ રીતે તમારું લખી શકો છો, બરાબર. એની વ્યાખ્યા શું આવશે? પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સરેરાશ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ હોય છે. શું હોય છે? એકમ દીઠ સ્થિર ખર્ચ હોય છે. સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર શું છે? સરેરાશ સ્થિર ખર્ચ ઇક્વલ ટુ કુલ સ્થિર ખર્ચ કુલ ઉત્પાદનના એકમો, બરાબર. અહીંયા આગળ આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ કે આપણે કોઈ પેઢીનો ઉત્પાદનનો ખર્ચો, કોઈ પેઢી છે, બરાબર, એનો કુલ સ્થિર ખર્ચ એટલે કે કાયમી કર્મચારીનું વેતન, કારખાનાનું ભાડું, પછી વીમા પ્રીમિયમ, બધું ભેગું કરીને સ્થિર ખર્ચ. ધંધામાં ઉત્પાદન થાય કે ના થાય, તમારે 50,000 રૂપિયા મૂકવાના જ છે, બરાબર. ભાગ્યા તમારા ધંધાની અંદર તમે 1000 ગ્લાસનું ઉત્પાદન કરો છો, બરાબર. એટલે આ શું છે? એકમ. 1000 ગ્લાસનું ઉત્પાદન નંગ કહેવાય, બરાબર. અને 1000 ના ઉત્પાદન માટે તમારા 50,000 રૂપિયાનું ખર્ચ થાય છે. તો એને ભાગશો એટલે તમને શું મળશે? 50 રૂપિયા મળશે. શું કેવી રીતે? 1 2 3 3 શૂન્ય ગયા, બરાબર. અહીંયા 50 એકા 50 એટલે અહીંયા શું આવશે? 50. એટલે કે જે 50 તમને મળ્યા એ એક ગ્લાસની કિંમત પડી તમને, બરાબર. આ તમને ખાલી સમજણ માટે હતું, ને કે એક ગ્લાસની કિંમત કોઈ દિવસ એટલી બધી ના પડે હોય. મોંઘા ગ્લાસ અલગ હોય છે, એ વસ્તુ અલગ છે. અત્યારે આપણે આ સમજીએ. પહેલા અહીંયા આગળ આપણે જોઈએ સરેરાશ સ્થિર ખર્ચ. શું છે? સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે અહીંયા આગળ ઇંગ્લિશમાં સમજીએ એવરેજ ફિક્સ કોસ્ટ. એવરેજ સરેરાશ એટલે કે એવરેજ, સ્થિર એટલે કે ફિક્સ, ને ખર્ચ એટલે કે કોસ્ટ, ઇક્વલ ટુ કુલ એટલે ટોટલ, સ્થિર એટલે ફિક્સ્ડ અને ખર્ચ એટલે કે કોસ્ટ. અહીંયા આગળ કુલ ઉત્પાદનના એકમો એટલે શું છે? ટોટલ પ્રોડક્શન. અહીંયા નવો શબ્દ આવ્યો. તમે જે ઉત્પાદન કરો છો તેને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોડક્શન. આપણે કોઈ વસ્તુનું પ્રોડક્શન કર્યું એટલે કે એ આવશે ટોટલ પ્રોડક્શન. એટલે અહીંયા આગળ તમારે આવશે ટીપી. અહીંયા આગળ તમારે એટલા માટે હું સમજાવું છું કે આ જે તમારા શોર્ટ ફોર્મ છે એ તમારે યાદ રાખવા પડશે. તમે સૂત્ર દ્વારા તમે આ લખી શકો છો, ફટફટ સમજાવી શકો છો, બરાબર. ફરી એક વખત કહી દો. AFC એટલે શું કહેવાશે? એવરેજ સ્થિર ખર્ચ, એવરેજ ફિક્સ કોસ્ટ, તો કુલ સ્થિર ખર્ચ શું કહેવાશે? અને ટીપી એટલે કે ઉત્પાદનના એકમો, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ ખર્ચની આકૃતિ જોઈશું. કોઈને ના ખબર પડી હોય લેક્ચરમાં તો તમે મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સરેરાશ સ્થિર ખર્ચની આકૃતિ સાથે સમજીશું. બાય.